નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ઓડિયો લેક્ચરના ગુજરાતીના આ લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વાત કરવાની છે એ આપણા અભ્યાસના મુદ્દાનું જે નામ છે, જે આપણો અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસના પહેલા એકમમાં સુધારક યુગની લાક્ષણિકતાઓ અથવા તો નર્મદ યુગની લાક્ષણિકતાઓ વિશે આજે આપણે વાત કરવાની છે. તો સુધારક યુગની લાક્ષણિકતાઓ કે વિશેષતાઓની ચર્ચા કરતાં પહેલાં આપણે થોડુંક આગળના લેક્ચરમાં જે વાત કરી છે એને થોડીક યાદ કરી લઈએ કે અગાઉ આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સમયગાળાને જુદા જુદા સમયોમાં વહેંચી અને આપણે લગભગ 5 જેટલા સ્તબક અથવા તો 5 જેટલા એના તબક્કાઓને આપણે જોયા છે. એ દરેક સ્તબકનો સમયગાળો પણ જુદો છે અને દરેક સ્તબકને જુદા જુદા નામથી આપણે ઓળખીએ છીએ. એટલે જેને આપણે કહીએ છીએ કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનું યુગ વિભાજન. એ આની પહેલાંના ઓડિયો લેક્ચરમાં આપણે બહુ જ વિગતે એની વાત કરી છે અને એના વિશે ઘણું બધું આપણે જાણી પણ ચૂક્યા છીએ. પણ આજે આપણા અભ્યાસનો જે મુદ્દો છે કે સુધારક યુગની લાક્ષણિકતાઓ, તો સૌથી પહેલાં મિત્રો આજે આપણે આ સુધારક યુગના સમયગાળાને ફરીથી પાછો યાદ કરવો પડે. તો અહીંયા સ્ક્રીન પર મેં વિગતે સુધારક યુગની લાક્ષણિકતાઓ, એનો સમયગાળો, એ યુગના મુખ્ય સર્જકો, એ યુગના ગૌણ સર્જકો, એ યુગની જે મુખ્ય વિશેષતાઓ કે લાક્ષણિકતાઓ હતી એ બધી મેં અહીંયા સ્ક્રીન પર મૂકેલી છે. તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. તો સૌથી પહેલાં આપણે નર્મદ યુગ, કે જેને બીજા નામથી આપણે ઓળખીએ છીએ સુધારક યુગ કે પછી સુધારા યુગ, એના સમયગાળાની આપણે વાત કરીએ તો ઈસવીસન 1845થી 1885ના સમયગાળાને આપણે સુધારક યુગ તરીકે ઓળખીએ છીએ અથવા તો એને નર્મદ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જ્યારે એને નર્મદ યુગ તરીકે ઓળખીએ એટલે આપણને કવિ નર્મદ યાદ આવે. પછી એનો સમકાલીન છે કવિ દલપતરામ અને કવિ નવલરામ. આ 3 જે મુખ્ય સર્જકો છે એને આપણે સુધારક યુગના મુખ્ય સર્જકો કહી શકીએ. હવે સમયની દ્રષ્ટિએ મધ્યકાળ જ્યારે પૂરો થાય છે એટલે કે નરસિંહ મહેતાથી લઈ અને દયારામ જે મધ્યકાળનું અંતિમ બિંદુ છે, અને દયારામના અવસાન પછી સામે છેડે એટલે કે દલપતરામનો ઉદય થાય છે અને દલપતરામના ઉદય સાથે આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનું શરૂઆત અથવા તો એનો આ પહેલો જે તબક્કો છે જેને આપણે સુધારક યુગ કહીએ છીએ એની શરૂઆત થાય છે અથવા તો એનો ઉદય થાય છે. હવે અહીંયા મિત્રો ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો આપણી સામે આવવાના છે, એની પણ આપણે અહીંયા વાત કરતું જવું પડે, કારણ કે આપણા પરીક્ષામાં આપણે હેતુલક્ષી જવાબો પણ આપવાના છે. જે 4 ઓપ્શન આપ્યા હોય કે જે જોડકા જોડવાના હોય અથવા તો ખાલી જગ્યા હોય, જે રીતે આપણને પૂછ્યું હોય એ રીતે પણ આપણે એનો સાચો જવાબ પસંદ કરવાનો છે. એટલે તમને કદાચ એવું પૂછે કે અર્વાચીન યુગનો પ્રથમ કવિ કોણ? હવે પ્રથમ કવિ પૂછે એટલે તમને તો એવું લાગે કે નર્મદ પણ આવે, કેમ કે યુગને નર્મદ યુગ તરીકે ઓળખાવાય છે અને દલપતરામ પણ એ જ યુગના છે. પણ જે રીતે પ્રશ્ન પૂછાયો હોય એ પ્રશ્નને બરાબર સમજીને એમાં આપણી પાસે શું માહિતી માગી છે એનો બરાબર વિચાર કરીને જવાબ આપવાનો. જો આપણને અર્વાચીન યુગનો પ્રથમ કવિ પૂછ્યો હોય તો એનો જવાબ આવે દલપતરામ. કેમ કે આગળ આપણે જોયું છે કે સમયની દ્રષ્ટિએ અર્વાચીન યુગનો પ્રથમ કવિ દલપતરામ છે, પણ એ યુગ દરમિયાન, એ સમયગાળા દરમિયાન દલપતરામ કરતાં નર્મદનો પ્રભાવ વધારે હતો એટલે, અને નર્મદની કામગીરી વધારે શ્રેષ્ઠ હતી, વધારે અસરકારક હતી, વધારે પ્રભાવશાળી હતી, એટલે એ સ્તબકને કે તબક્કાને કે યુગને આપણે નર્મદ યુગ તરીકે ઓળખીએ છીએ. પણ જ્યારે પ્રથમ કવિ પૂછે તો આપણે સમયની દ્રષ્ટિએ જવાબ આપવો પડે કે દયારામ પછીનો પ્રથમ કવિ છે દલપતરામ, તો અર્વાચીન યુગનો પ્રથમ કવિ દલપતરામ ગણાય. તો આ રીતે
જે હેતુલક્ષી પ્રશ્ન આપણને પૂછ્યો હોય અથવા તો પ્રશ્નમાં જે માગ્યું હોય, જેવી રીતે માગ્યું હોય એ પ્રમાણે બરાબર વિચારીને સમજીને આપણે એનો જવાબ આપવાનો. પછી એના કેટલાક ગૌણ સર્જકો છે એની પણ પાછી આગળ આપણે વાત કરીશું. પણ હવે આપણે શરૂઆત કરવી છે કે સુધારક યુગની લાક્ષણિકતાઓની. તો મિત્રો આપણે વાત કરીએ કે જ્યારે નર્મદ અને દલપતરામે સાહિત્યમાં અથવા તો સાહિત્ય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારે ગુજરાતીમાં અંગ્રેજી કેળવણીનો એટલે કે અંગ્રેજોનું આગમન થઈ ગયું હતું ભારતમાં, અને અંગ્રેજોના આગમનના લીધે આપણે ત્યાં અંગ્રેજી કેળવણીની શરૂઆત એટલે કે અંગ્રેજી કેળવણી નિમિત્તે નવી વિદ્યાનો પ્રસાર એટલો પ્રભાવશાળી હતો, એટલો અસરકારક હતો કે એની ચમકથી આપણા સમાજ જીવનમાં એટલે કે આપણા ગુજરાતી સમાજ જીવનમાં જાણે કે તન્મનાટ વ્યાપી ગયો હતો. અને આ અંગ્રેજી કેળવણી અને અંગ્રેજી વિદ્યાનો પ્રસાર થતાં અંગ્રેજોના આગમનથી, અંગ્રેજોના સંપર્કમાં આવતા અંગ્રેજી પ્રજાના સહેવાસથી જાણે કે પ્રજાને દુનિયાનું વિશાળ દર્શન થયું હોય એવું એ સમયગાળામાં લાગતું હતું. પરિણામે આવ્યું કે એક તરફ પ્રજામાં આવેલી આ નવજાગૃતિએ સમાજ જીવનમાં સુધારાના શ્રી ગણેશ માંડ્યા એવું આપણે કહી શકીએ. હવે મધ્યકાળમાં આપણે જોઈએ તો ભક્તિરૂપી આખું વાતાવરણ, ધર્મનો પ્રભાવ, અને જે કવિઓ હતા એ પણ મોટા શ્રેષ્ઠ ભક્ત કવિઓ જ હતા. નરસિંહથી આપણે દયારામ સુધી જોઈએ તો આપણને એ વાતનો ખ્યાલ આવે છે. હવે અર્વાચીન યુગમાં જ્યારે પ્રવેશ કરીએ છીએ ને ત્યારે સુધારો એ મુખ્ય વિષય બનીને આવે છે. હવે જો આપણે અર્વાચીન યુગમાં પ્રવેશ કરવો હોય તો સૌથી પહેલાં આપણા સમાજ જીવનમાં સુધારાની બહુ જ જરૂર હતી. એટલે નર્મદનું ધ્યાન એ તરફ વિશેષ ગયું છે. એટલે એવું લાગે છે એ સમયગાળામાં કે નર્મદ જાણે સુધારાનો સેનાની બનીને અર્વાચીન યુગમાં અને ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ કરે છે. તો આ સમયગાળામાં સમાજ જીવનમાં સુધારાના શ્રી ગણેશ મંડાયા એવું પણ આપણે કહી શકીએ. આ સમાજ સુધારાનો સૂર ધીમે ધીમે ઉત્તરોત્તર ઘેરો બનતો જાય છે. અને બીજી બાજુ જોઈએ તો અંગ્રેજોના આવવાથી, આપણે અંગ્રેજી સાહિત્યના સંપર્કમાં આવવાથી, એના અભ્યાસથી, એના અધ્યયનથી, એના પરિશીલનથી એવું લાગે છે કે ધીમે ધીમે જાણે કે ગુજરાતી સાહિત્યની આખી તાસીર, આ તાસીર એટલે મિત્રો રૂપરેખા, જાણે કે બદલાઈ જાય છે. કહેવાનો એ અર્થ છે કે ધીમે ધીમે હવે આપણે મધ્યકાળનું જે વાતાવરણ હતું એના બદલે એક જુદા જ વાતાવરણમાં જાણે કે જઈ રહ્યા હોય, ગુજરાતી સાહિત્ય જઈ રહ્યું હોય, ગુજરાતી સમાજ જઈ રહ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ છે. એમ કહી શકાય કે આ યુગમાં સંસાર સુધારાની અને સાહિત્ય સર્જનની બંને પ્રવૃત્તિઓ એકસાથે એકબીજાને પ્રેરતી અને એકબીજાને પોષતી જાણે કે સમાંતરે ચાલે છે. મેં કહ્યું એ પ્રમાણે મિત્રો કે એક તરફ સંસાર સુધારો અને બીજી તરફ સાહિત્યમાં સુધારો. કેમ સાહિત્યમાં સુધારો? કેમ તો આપણી પાસે તો માત્ર મધ્યકાળમાં પદ્ય પ્રધાનતા જ હતી, પદ્ય સાહિત્ય જ હતું. ગદ્ય સાહિત્ય આપણા ગુજરાતી સાહિત્યમાં સર્જાતું ન હોવાથી આપણે ગુજરાતી ગદ્યમાં પ્રવેશ કરી શકીએ એ પણ એ સમયની તાતી જરૂર હતી. અને સાહિત્યમાં સુધારો આવે તો સાથે સાથે સમાજમાં પણ સુધારો લાવવો પડે, સમાજમાં પણ સુધારો થવો જોઈએ. તો જ આપણા સાહિત્યને એક ચોક્કસ ભાવક વર્ગ મળી શકે. એટલે આ બંને પ્રવૃત્તિ આ સમયગાળામાં જાણે કે એકબીજાને પ્રેરે છે, એકબીજાને પોષે છે અને એકબીજાની સાથે રહીને જાણે કે આગળ ચાલતી હોય એવું આપણને આ નર્મદ યુગના સમયગાળામાં લાગે છે. તો એક રીતે આપણે એવું કહી શકીએ કે સુધારક યુગના સાહિત્યનું મુખ્ય ઘડતર બળ જાણે કે સામાજિક સુધારો અથવા તો સામાજિક જનજાગૃતિ બની ગયું છે. આ સામાજિક જનજાગૃતિ કે સામાજિક સુધારો કે સંસાર સુધારો એ નર્મદ યુગના સાહિત્યનું મુખ્ય ઘડતર બળ આપણને લાગે છે. તો અહીંયા આપણે બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. એક તો સુધારક યુગનો સમયગાળો તમારા હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય તો ઈસવીસન 1845થી 1885 સુધીના સમયગાળાને આપણે સુધારક યુગ તરીકે ઓળખીએ છીએ. સુધારક યુગને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો નર્મદ યુગ કે સુધારા યુગ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. કદાચ એવું કે નીચેમાંથી કયો સુધારક યુગનો મુખ્ય સર્જક છે
તો આપણે વાત કરી કે કવિ નર્મદ, કવિ દલપતરામ અને કવિ નવલરામ એ ત્રણમાંથી એક જો જવાબમાં 4 ઓપ્શનમાંથી એકમાં આપેલું હોય કે જોડકામાં સામે આપેલું હોય તો આપણે આ ત્રણમાંથી એક જવાબ પસંદ કરવાનો છે. એટલે આ રીતે આટલી આપણે જે ચર્ચા કરી એમાંથી આ રીતે હેતુલક્ષી તમને પૂછી શકે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે આ જે મુખ્ય સર્જકો છે દલપતરામ, નર્મદ અને નવલરામ એ મુખ્ય સર્જક, અને એ સિવાય આપણે જોઈએ તો દુર્ગારામ મહેતાજી, મહિપતરામ, નીલકંઠ, કરસનદાસ મુળજી, રણછોડભાઈ ઉદયરામ દવે, મનસુખરામ ત્રિપાઠી વગેરે આ જ સમયગાળાના એટલે કે આ જ યુગના ગૌણ સર્જકો છે જેમની મુખ્ય પ્રતિભા સામાજિક અથવા તો સમાજ સુધારકની હતી. મુખ્ય પ્રતિભા હતી સમાજ સુધારકની, અને સમાજ સુધારો કરવા માટે સાહિત્યને સાધન બનાવી અને એમણે આ સાહિત્યના માધ્યમ દ્વારા કે સાહિત્યના સાધનને અપનાવી અને કેટલીક સાહિત્ય કૃતિઓની રચના પણ કરી છે. એ જ રીતે આપણે મુખ્ય કવિઓમાં જોવા જઈએ તો એમને પણ સાધનની આવશ્યકતા હતી, એમને પણ સમાજ સુધારા માટે કોઈક માધ્યમની જરૂર હતી. તો નર્મદે, દલપતરામે અને નવલરામે પણ સાહિત્યના માધ્યમથી સાહિત્ય કૃતિઓની રચના કરી અને ખાસ કરીને સુધારાલક્ષી કૃતિઓ રચી, જે કૃતિઓનો મુખ્ય વિષય હતો સુધારો, અને તેમાં પણ સમાજ સુધારો, અને એ દ્વારા એમણે આ સાહિત્યના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. તો મિત્રો, આ જે સર્જકો હતા મુખ્ય અને ગૌણ, એ બધા જ સર્જકો આપણને કર્તવ્યનિષ્ઠ સમાજ સુધારકો પણ લાગે છે અને સાહિત્યકારો પણ લાગે છે. એમના વિવિધ પ્રકારના સાહિત્યમાં મુખ્યત્વે આપણને સમાજ સુધારાને લગતું સાહિત્ય પ્રાપ્ત થાય છે. એટલે અર્વાચીન ગુજરાતી સાહિત્યના આ સમયગાળાને મેં કહ્યું એમ આપણે 1845થી 1885ના સમયગાળાને આપણે સુધારાયુગ તરીકે ઓળખીએ છીએ. બીજું એ કે આ યુગમાં સમર્થ સુધારક અને સાહિત્યકાર જે સમયની દ્રષ્ટિએ તો પહેલાં દલપતરામ છે, પણ દલપતરામ કદાચ પાછળ રહી જાય છે અને નર્મદમાં જાણે કે નવો જમાનો સંપૂર્ણપણે પ્રગટ્યો હોય અને એક જુદો જ પ્રભાવ આપણને નર્મદમાં દેખાય છે. એટલે આ સમયગાળાને આપણે નર્મદ યુગ પણ કહી શકીએ છીએ. ગુજરાતી સાહિત્યમાં અર્વાચીનતાનો શુદ્ધ આવિષ્કાર જો કોઈ કવિથી થયો હોય તો એ પણ નર્મદથી જ થયેલો આપણને લાગે છે. એટલે કદાચ આપણને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછે કે અર્વાચીનતાનો આવિષ્કાર કરનાર પ્રથમ કવિ કોણ, તો આપણે નર્મદનો જવાબ આપવો પડે, નર્મદ વિશે જવાબ પસંદ કરવો પડે. એ સિવાય અર્વાચીન ગુજરાતી સાહિત્યના પિતા કોણ, તો પણ કવિ નર્મદ. કોનાથી ગુજરાતી સાહિત્યમાં અર્વાચીનતાનો શુદ્ધ આવિષ્કાર થયેલો છે, તો પણ કવિ નર્મદ. એટલે જ્યારે તમે આ જનરલ પ્રશ્ન તૈયાર કરો ત્યારે તમારે હેતુલક્ષી પ્રશ્નો કયા કયા આપણને આમાં લાગે છે કે જે પૂછાવા જેવા છે એનો ખ્યાલ પણ આપણે રાખવો પડે. ત્યાંથી આપણે આગળ જોઈએ તો એવું કહી શકીએ કે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે સુધારક યુગને આપણે અનેક નવ પ્રસ્થાનોનો યુગ કહી શકીએ. આપણે આપણા જ્યારે એકમમાં અભ્યાસક્રમમાં જોઈએ છે ત્યારે એમાં અનેક નવ પ્રસ્થાનો એવો એક શબ્દ પ્રયોગ કરેલો છે. તો આ નવ પ્રસ્થાન થવું એટલે શું મિત્રો? તો અત્યાર સુધી જે નથી એવું કંઈક કરવું, જે નહોતું એ સમાજમાં અને સાહિત્યમાં લાવવું, અને એ દિશામાં આગળ વધવું, અને એ દિશામાં આગળ વધીને સફળ થવું, અને એના ફલ સ્વરૂપે જે મળે તે એને આપણે નવ પ્રસ્થાન કહી શકીએ. તો આ યુગમાં સુધારાના સાધન તરીકે ગદ્ય અને પદ્યમાં અનેકવિધ નવા સાહિત્ય પ્રકારોનું ખેડાણ આ મુખ્ય અને ગૌણ સર્જકો દ્વારા થાય છે. અંગ્રેજી સાહિત્યની અસર નીચે આવેલા આપણા આ યુગના આ જે મુખ્ય અને ગૌણ કવિઓ છે એમના દ્વારા ગુજરાતી સાહિત્યમાં જેમ કે ઉર્મી કાવ્ય, કરુણ પ્રશસ્તિ કાવ્ય, ગદ્યની વાત કરીએ તો નવલકથા, નાટક, નિબંધ, જીવનચરિત્ર, આત્મચરિત્ર અને વિવેચન સાથે વિવિધ પદ્ય અને ગદ્યના સ્વરૂપો ધીમે ધીમે ખેડાવાની શરૂઆત થાય છે, એટલે કે સૌપ્રથમ લખાય છે. હવે આપણે ઉર્મી કાવ્યની વાત કહીએ તો આપણે મધ્યકાળમાં જોયું છે કે ભાઈ મધ્યકાળમાં પદ્યના સ્વરૂપો કયા કયા હતા, પણ કેટલાક પદ્યના સ્વરૂપો એ સમયમાં પણ આપણી પાસે નહોતા, જેમ કે ઉર્મી કાવ્ય.
કરુણ પ્રશસ્તિ કાવ્ય. એ જ પ્રમાણે આગળ વાત કરીએ તો ગઝલ કાવ્ય, સોનેટ કાવ્ય, ખંડ કાવ્ય, મહાકાવ્ય, આવા વિવિધ કાવ્યોમાં પણ આપણે ધીમે ધીમે આ સમયગાળામાં આગળ જઈ શક્યા છીએ અને આજે તે સર્જકોના પ્રયત્નોથી. તો મધ્યકાલીન સાહિત્યમાં આપણે જોયું કે પ્રધાનપણે પરલક્ષી કવિતા રચાતી હતી. પરલક્ષી એટલે જેમાં વિષય અન્ય હોય, કવિ પોતે પોતાના વિષય તરીકે પોતાના અંગત લાગણીને કે પોતાના સ્વને કેન્દ્રમાં રાખતો ન હોય ત્યારે એને પરલક્ષી સાહિત્ય કહેવાય. તો ભક્તિ મુખ્ય હતી અને ધર્મના ગાણા ગાતું સાહિત્ય હતું, એટલે મધ્યકાળના સાહિત્યને આપણે પરલક્ષી સાહિત્ય કહી શકીએ. એના બદલે એના સામે પક્ષે જોવા જઈએ તો અર્વાચીન યુગમાં આપણે મધ્યકાળથી આગળ વધી અને આત્મલક્ષી પદ્ધતિની કવિતા રચનાઓ થતી જોઈ શકીએ છીએ. એ સિવાય આપણે જોયું કે મધ્યકાલીન પ્રજાની અને સાહિત્યકારોની દ્રષ્ટિ મુખ્યત્વે પરલોક તરફ અને ધર્મ તરફ મંડાયેલી હતી, એટલે આપણે એને ધર્મના ગાણા ગાતું સાહિત્ય કહીએ છીએ. એમાં ધર્મ, ભક્તિ અને વૈરાગ્યના જ ગાણા ગવાતા હતા. એના બદલે સુધારક યુગના સમયગાળામાં આપણે જોઈએ ને તો સાહિત્યમાં ધર્મનો વિષય ગૌણ બની જાય છે. જે મધ્યકાળમાં મુખ્ય હતો એના બદલે અહીંયા ધર્મનો વિષય ગૌણ બની જાય છે અને એ સિવાય બીજા નવા અનેક વિષયો પર ગુજરાતી સાહિત્યમાં કવિઓ દ્વારા કાવ્ય રચના થવા લાગે છે. આપણી ગુજરાતી પ્રજા અંગ્રેજોની ચળકાટભરી સંસ્કૃતિ અને સભ્યતાથી, એમના જીવન મૂલ્યોથી, એમના વિચાર વલણોથી પ્રભાવિત થઈ ગઈ હતી. આપણે પ્રજાની વાત કરીએ, પહેલાં આપણે આપણા સર્જકોની કે કવિઓની વાત કરીએ તો સુધારક યુગના કવિઓ પર પણ આ અંગ્રેજી પ્રજાનો ખૂબ પોઝિટિવ અથવા તો અસરકારક પ્રભાવ પડેલો. આપણા કવિઓ અને સર્જકો પણ અંગ્રેજોથી પ્રભાવિત થઈ ગયેલા, તો એનાથી વિશેષ આપણા સમાજમાં પણ એની અસરો એ વખતે જોવા મળેલી અને અંગ્રેજ પ્રજાથી આપણી પ્રજા પણ જાણે કે અંજાઈ ગઈ હતી, પ્રભાવિત થઈ ગઈ હતી. અને એવું બન્યું કે મધ્યકાળમાં જે કૂપમંડુક જીવન હતું લોકોનું, પ્રજાનું, એ જીવન છોડી અને પ્રજા પ્રથમવાર સભાન બને છે. આ સિવાય અમે જે રીતે જીવીએ છીએ, અમે જે રીતે રહીએ છીએ, અમે જેને સ્વીકારીએ છીએ, એ સિવાય પણ બીજું કેટલુંક સ્વીકારવા જેવું છે એવો પહેલીવાર ખ્યાલ આપણી પ્રજાને કદાચ અંગ્રેજોના ભારતમાં આગમન પછી આવેલો છે. તો એના પરિણામ રૂપે આપણે જોઈએ તો આપણા સમાજમાં આ અસર વર્તાવાથી અથવા તો આવી સભાનતાના પરિણામ રૂપે સમાજમાં જાણે કે સુધારાનો પવન ફૂંકાય છે અને એક નૂતન સંસ્કારના પ્રવેશ સાથે એના મંગળ ફળ રૂપે અનેક સુધારકો અને કેળવણીકારો બહાર આવે છે, જેનો આપણને પરિચય થાય છે. એમનામાં પણ કદાચ સભાનતા આવે છે અને ધીમે ધીમે અર્વાચીન યુગ આગળ વધે છે. એ સિવાય આપણે જોઈએ તો આપણે ત્યાં આ જ સમયગાળામાં સૌ પ્રથમ છાપખાના, આપણે જેને મુદ્રણ યંત્ર પણ કહી શકીએ, એની શરૂઆત થાય છે અને મુદ્રણ યંત્રની શરૂઆતથી અથવા તો મુદ્રણ યંત્રો આવવાને કારણે આપણે ત્યાં સામાયિકોની સ્થાપના પણ આ જ સમયગાળામાં થાય છે. આપણે ત્યાં વર્તમાનપત્રો દ્વારા સમાચાર પ્રસાર કરવાની પ્રથા સૌ પ્રથમવાર કદાચ અંગ્રેજોના આગમન પછી જ મિત્રો શરૂ થઈ છે અને આપણે ત્યાં પ્રથમ છાપખાનું 1778ના વર્ષમાં શરૂ થાય છે. એટલે આને પણ આપણે એક લાક્ષણિકતા સુધારક યુગની કહી શકીએ કે સુધારક યુગનું એક મુખ્ય ઘડતર બળ પણ કહી શકીએ. અને છાપખાનું અથવા તો મુદ્રણ યંત્રની શરૂઆતથી આપણા કવિ નર્મદે જ એ સમયમાં સુધારાને લગતું એક સામાયિક જેનું નામ છે દાંડિયો, એ આ સમયગાળામાં શરૂ કરેલું. એ સિવાય સુધારક યુગમાં ઉર્મી કાવ્યો અને આત્મલક્ષી કાવ્યનો પણ પ્રારંભ થયો, એટલે કે જાણે કાવ્યને એક નવો વળાંક મળ્યો, કાવ્ય પ્રવાહ જાણે કે એક જુદી દિશામાં વહેવા લાગ્યો, એવું પણ આપણને આ સમયગાળામાં લાગે છે. સાહિત્યકારોની દ્રષ્ટિ જે ઇહલોક તરફ વળેલી હતી એના બદલે જે પરલોક તરફ વળેલી હતી એના બદલે એ ઇહલોક તરફ પોતાની દ્રષ્ટિને ફેરવે છે
અને વાસ્તવ જગતમાં જીવાતા જીવનના અનેક પ્રશ્નોને અથવા તો કહી શકાય કે હકીકતોને વિષય બનાવીને જુદા જુદા કાવ્ય રૂપે આ વિષયોને ઢાળે છે. એટલે સંસાર સુધારો, માનવ પ્રેમ, પ્રકૃતિ પ્રેમ, સ્વદેશાભિમાન જેવા જુદા જુદા વિષયોને લગતા કાવ્યો સુધારક યુગના સાહિત્યમાં રચાયેલા આપણે જોઈ શકીએ છીએ. એ સિવાય કાવ્યમાં અત્યાર સુધી જે દેશી ઢાળો વપરાતા હતા એના બદલે હવે કવિઓ સંસ્કૃત વૃત્તોનો વિનિયોગ પણ કાવ્યકૃતિઓમાં કરી શકે છે. એટલે એ પણ નોંધપાત્ર વિશેષતા કહી શકાય. અને એનાથી આગળ જોઈએ મિત્રો તો સુધારક યુગની એક નોંધપાત્ર વિશેષતા એ કહી શકાય કે ગદ્ય લેખનનો આરંભ. આ સમયગાળામાં આપણે પદ્ય છોડી એટલે કે પદ્યને સાથે રાખી, પદ્યને બિલકુલ છોડી તો દેવાનું નથી. આપણે જે આત્મલક્ષી ઉર્મી કાવ્યોની વાત કરી એ પદ્યમાં જ આવે છે. એટલે પદ્યની સાથે સાથે ગદ્યમાં પણ આગળ વધવાનું જે કામ છે અથવા તો જે રીત છે એ આ સમયગાળામાં આગળ ચાલે છે. એટલે આપણે કહી શકીએ કે ગદ્યનો આરંભ સૌ પ્રથમવાર અર્વાચીન યુગના નર્મદ યુગના સમયગાળામાં થયો છે. કદાચ તમને હેતુલક્ષી પ્રશ્ન પૂછે કે ગદ્ય લેખનનો આરંભ કયા યુગમાં થયો, તો તમારે સુધારક યુગ, સુધારા યુગ અથવા તો નર્મદ યુગ એવો જવાબ એનો આપવો પડે. હવે અહીં પ્રશ્ન થાય કે આ ગદ્ય એટલે શું? તો આપણે નિબંધ, નાટક, નવલકથા, જીવનચરિત્ર, આત્મચરિત્ર, વિવેચન, પિંગળશાસ્ત્ર, શબ્દકોશ, પ્રવાસ સાહિત્ય, હાસ્ય સાહિત્ય વગેરેને આપણે ગદ્યમાં સમાવી શકીએ. અને મોટે ભાગે આ બધા જ ગદ્યના સ્વરૂપો આપણે ત્યાં આ સમયગાળામાં ખેડાય છે અને મહદઅંશે ગુજરાતી સાહિત્યને એમાં સફળતા પણ મળે છે. અને ધીમે 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 પછી આપણે આગળ એ દિશામાં વધીએ છીએ અને એક સમય એવો આવીને ઊભો રહી જાય છે કે ગુજરાતી સાહિત્યમાં સંપૂર્ણ પાશ્ચાત્ય સાહિત્ય પ્રમાણેના ગદ્ય લેખનની પૂરેપૂરી શક્યતાઓ આપણને દેખાય છે. તો આપણે વાત કરીએ કે આત્મલક્ષી ઉર્મી કાવ્યોની શરૂઆત આ સુધારક યુગમાં થઈ. તો કોના દ્વારા થઈ? તો આપણે કહી શકીએ કે કવિ નર્મદ દ્વારા, કે પછી કવિ દલપતરામ દ્વારા, કે પછી કવિ નવલરામ દ્વારા. તો અહીંયા આપણને એવું પૂછે કે ભાઈ અર્વાચીન ગુજરાતી સાહિત્યનું પ્રથમ કાવ્ય કયું? તો આ તમારો બહુ જ મહત્વનો હેતુલક્ષી પ્રશ્ન છે જે અવારનવાર મોટાભાગે દર વર્ષે યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાતો જ હોય છે. તો તમારે એની રચના સાલ સાથે આ પ્રશ્નના જવાબને યાદ રાખવાનો છે કે ઈસવીસન 1845માં દલપતરામે લખેલું બાપાની પીપર એ ગુજરાતી સાહિત્યનું પ્રથમ અર્વાચીન કાવ્ય ગણાય છે. 1845માં દલપતરામે રચેલું બાપાની પીપર એ ગુજરાતીનું પ્રથમ અર્વાચીન કાવ્ય છે. ગુજરાતીનું પ્રથમ અર્વાચીન કાવ્ય કયું? તો પણ બાપાની પીપર. કોણે લખ્યું છે? તો દલપતરામે. કયા વર્ષમાં લખ્યું છે? તો ઈસવીસન 1845માં. એટલે ગમે તે રીતે આપણને પૂછે તો આ બાબત આપણા ધ્યાનમાં રહેવી જોઈએ કે જે આપણું પ્રથમ અર્વાચીન કાવ્ય ગણાય છે. આ કાવ્યમાં દલપતરામે પોતાના એક અંગત અનુભવને એમણે વ્યક્ત કર્યો છે. એટલે એમાં પ્રકૃતિનો વિષય છે એટલે બાપાની પીપર એ પ્રકૃતિ કાવ્ય પણ કહી શકીએ. એ સિવાય દલપતરામે લખેલું ફાર્બસ વિરહ એ ગુજરાતીનું પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય છે. આ સમયગાળામાં દલપતરામ પાસેથી આપણને 2 કરુણ પ્રશસ્તિ કાવ્ય મળે છે. એક છે ફાર્બસ વિલાસ અને બીજું છે ફાર્બસ વિરહ. પણ ફાર્બસ વિલાસ એ પ્રથમ હોવાથી થોડી કચાશવાળું અથવા તો થોડું નબળું કરુણ પ્રશસ્તિ કાવ્ય આપણને લાગે છે. પણ પોતાના પરમ મિત્ર ફાર્બસ સાહેબની યાદમાં, એમની સ્મૃતિમાં દલપતરામે બીજું જે કાવ્ય લખ્યું છે ફાર્બસ વિરહ, એમાં આપણને પાશ્ચાત્ય રીતિ પ્રમાણેના બધા લક્ષણો દેખાય છે. એટલે આપણે એને ગુજરાતી સાહિત્યનું પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય કહી શકીએ. એ સિવાય નર્મદે સૌ પ્રથમવાર અંગ્રેજી ઢાળના આત્મલક્ષી ઉર્મી કાવ્યો આપણા ગુજરાતી સાહિત્યમાં લખ્યા.
જેના વિષયમાં આપણે પ્રણય કાવ્યો, પ્રકૃતિ કાવ્યો અને સ્વદેશાભિમાનના કાવ્યોને મૂકી શકીએ. એટલે જુદા જુદા વિષયોને લગતા આત્મલક્ષી ઉર્મી કાવ્યો સૌ પ્રથમ આપણે ત્યાં નર્મદે લખ્યા છે. તો કદાચ તમને પૂછાય કે ગુજરાતીનો સૌ પ્રથમ આત્મલક્ષી કવિ કોણ ગણાય છે? તો એનો જવાબ આવે નર્મદ. ગુજરાતીમાં સૌ પ્રથમ આત્મલક્ષી ઉર્મી કાવ્યો કોણે લખ્યા છે? તો પણ એનો જવાબ આવે નર્મદ. એ સિવાય આપણે જોવા જઈએ તો દલપતરામે આ સમયગાળામાં પિંગળ શાસ્ત્ર તૈયાર કર્યું છે, જે છંદો અને અલંકારોને લગતું શાસ્ત્ર છે, જે મધ્યકાળમાં આપણી પાસે નહોતું, પણ અર્વાચીન યુગમાં દલપતરામ પાસેથી આપણને એ મળે છે. એ સિવાય આપણે જોવા જઈએ તો નર્મદે સૌથી પહેલાં નાટકો લખવાનો, પૌરાણિક કથા વસ્તુ પર આધારિત નાટકો લખવાનો પ્રથમ પ્રયત્ન નર્મદે કર્યો છે. આત્મચરિત્રાત્મક કૃતિ લખવાનો પણ પ્રયત્ન નર્મદે કર્યો છે. નવલકથા જેવું સ્વરૂપ કદાચ નર્મદને અનુકૂળ ન હોવાથી નર્મદે આપણા જે ગૌણ સર્જક છે નંદશંકર મહેતા, એમની પાસે નવલકથાના સર્જનનો કરવાનો પ્રયત્ન પણ નંદશંકરને કરવા માટે પ્રેર્યા છીએ. તો નંદશંકર મહેતા પાસેથી આપણને આપણી ગુજરાતીની પ્રથમ નવલકથા મળે છે, કરણ ઘેલો, જે 1866માં લખાઈ છે. તો તમને પૂછી શકે કે ગુજરાતીની પ્રથમ નવલકથા કઈ? તો કરણ ઘેલો. કરણ ઘેલો કયા પ્રકારની નવલકથા છે? તો ઐતિહાસિક. કરણ ઘેલોના સર્જકનું નામ જણાવો? તો નંદશંકર મહેતા. કરણ ઘેલો કયા વર્ષમાં લખાઈ છે? તો 1866માં. 1866ના વર્ષમાં નંદશંકરે પહેલી ગુજરાતીની આ ઐતિહાસિક કથા વસ્તુ પર આધારિત કરણ ઘેલો નામની નવલકથા લખી. એટલે ગુજરાતી સાહિત્યને સૌથી પહેલું ગદ્યનું સ્વરૂપ જે નવલકથામાં મુખ્ય છે, નવલકથાનું ગદ્યમાં મુખ્ય સ્વરૂપ કહી શકાય એવું સ્વરૂપ નવલકથાનું સૌ પ્રથમવાર ગુજરાતી સાહિત્યને પ્રાપ્ત થાય છે. અને એ કૃતિનું નામ એના નાયક કરણ વાઘેલો પરથી નંદશંકરે એને કરણ ઘેલો એવું શીર્ષક આપ્યું છે. એ સિવાય આપણે વિવેચનની વાત કરીએ તો સાહિત્ય કરતાં તદ્દન જુદું બીજું ક્ષેત્ર છે વિવેચનનું ક્ષેત્ર. સાહિત્યનું સર્જન થવું એક બાબત છે, થયેલા સાહિત્ય સર્જનનું વિવેચન થવું એ બીજી બાબત છે. સર્જન સાહિત્યના સર્જક દ્વારા થાય છે, વિવેચન સાહિત્યના વિવેચક દ્વારા થાય છે. બંને એકબીજાથી તદ્દન અલગ પ્રવૃત્તિઓ છે, પણ બંને સાથે ચાલે છે કે સર્જન થાય તો જ સર્જાયેલી કૃતિઓનું વિવેચન થઈ શકે. તો આ વિવેચનનો પાયો નાખનાર સર્જક આપણા નવલરામ છે, અને નવલરામ એ સુધારક યુગના સર્જક છે. એટલે વિવેચનનો આરંભ પણ નર્મદ યુગમાં થયો છે એવું આપણે કહી શકીએ. કદાચ હેતુલક્ષી પ્રશ્નમાં પૂછે કે વિવેચનનો પ્રારંભ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કયા યુગમાં થયો છે? તો એનો જવાબ આવે નર્મદ યુગમાં અથવા તો સુધારક યુગમાં. હવે આપણે જોયું પહેલાં કે નર્મદે પૌરાણિક કથા વસ્તુ પર આધારિત કેટલાક 4 કે 5 જેટલા નાટકો લખવાનો પ્રયત્ન કર્યો છે, પણ નાટકનું સ્વરૂપ પણ કદાચ નર્મદને બહુ અનુકૂળ નથી આવ્યું, એટલે એને નાટક સ્વરૂપમાં એ બહુ ખીલી શક્યો નથી. પણ એ સિવાય નર્મદ પછી આપણે ત્યાં નગીનદાસે ગુલાબ નામનું સૌ પ્રથમ મૌલિક નાટક આપણને આપ્યું છે. મૌલિક નાટક એટલે જેનું કથા વસ્તુ ઐતિહાસિક પણ ના હોય, કે સામાજિક પણ ના હોય, કે ક્યાંયથી ઉપાડેલું ના હોય, ક્યાંયથી લીધેલું ના હોય, માત્ર સર્જકનું પોતાનું મૌલિક હોય, પોતે ઉપજાવી કાઢેલું હોય એવું એ નાટક છે. તો આપણને પૂછે કે ગુજરાતીનું સૌપ્રથમ મૌલિક નાટક કયું ગણાય છે? તો એનો જવાબ આવે ગુલાબ નાટક. એના સર્જક કોણ છે? તો નગીનદાસ તુળજારામ એના સર્જક છે. પછી આપણે જોવા જઈએ તો મહિપતરામ અને કરસનદાસના ઇંગ્લેન્ડના પ્રવાસના પ્રારંભિક દશાના જે પુસ્તકો હતા એમાં આપણને પ્રવાસ સાહિત્યના લક્ષણ દેખાય છે. એટલે એ આપણા પ્રવાસ સાહિત્યના પ્રથમ સોપાનરૂપ પુસ્તકો આપણે એને કહી શકીએ. એટલે પ્રવાસ સાહિત્યની શરૂઆત પણ સૌથી પહેલી આપણે ત્યાં નર્મદ યુગમાં થઈ છે. આ બધી જ હકીકતોને આપણે યાદ રાખવાની છે મિત્રો.
આ બધા જે સ્વરૂપો ગદ્યના આપણને એકબીજા સર્જકો પાસેથી, નર્મદ નહીં તો દલપતરામને, દલપતરામ નહીં તો નવલરામને, ત્રણમાંથી ગમે તે એક પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. પણ એ પ્રથમ પ્રયત્નો હતા એટલે એમાં થોડીક શિથિલતા આપણને વર્તાય છે, થોડી કચાશ આપણને દેખાય છે. પણ એક યુગ પૂરો થશે ને બીજા યુગનો ઉદય થશે એટલે પંડિત યુગમાં આપણે જ્યારે પ્રવેશ કરીશું ત્યારે આપણને પાશ્ચાત્ય રીતિ પ્રમાણેના કે પાશ્ચાત્ય પદ્ધતિ પ્રમાણેના સંપૂર્ણ ગદ્યના સ્વરૂપો આપણા ગુજરાતી સર્જકો પાસેથી જ પ્રાપ્ત થવાના છે. પણ કરણ ઘેલો નવલકથાને આધાર તરીકે રાખી શકાય. જ્યારે પંડિત યુગમાં ગોવર્ધનરામ સરસ્વતીચંદ્રની રચના કરશે ત્યારે એક આધાર તરીકે, એક માર્ગદર્શક તરીકે આ કરણ ઘેલોનો નમૂનો એમને આપણે ગુજરાતી સાહિત્ય આપી શકે કે એમની સામે એ નમૂનો એમને પ્રાપ્ત થઈ શકે. તો આપણે હવે આત્મચરિત્રની વાત કરીએ. આત્મચરિત્ર એટલે આપણે જેને આત્મકથા કહીએ છીએ. તો આ સમયગાળામાં નર્મદે મારી હકીકત એવી કૃતિ લખી અને પોતાની અંગત બાબતોને, પોતાની અંગત હકીકતોને વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. અને જ્યાં અંગતતા આવે, પોતાના સ્વની વાત આવે એટલે એને આત્મકથા અથવા તો આત્મચરિત્ર કહેવાય. તો એણે આ જે પ્રયત્નો આ દિશામાં કર્યો છે મારી હકીકત દ્વારા લખવાનો, અને પછી એક સમય એવો આવે છે કે મારી હકીકતમાં આત્મકથાના લક્ષણો દેખાય છે. તો મારી હકીકત એ ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા ગણાય છે અથવા તો પ્રથમ આત્મકથા તરીકે ખ્યાતિ પામે છે. તો આપણને પૂછે કે મારી હકીકત કૃતિના સર્જક કોણ? તો નર્મદ. મારી હકીકત કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો. તો આત્મચરિત્ર કે પછી આત્મકથા આપણે એને કહી શકીએ. મારી હકીકત કયા યુગમાં લખાયેલી કૃતિ છે? તો સુધારક યુગ અથવા તો નર્મદ યુગમાં. આમ જોઈએ તો આ યુગમાં અનેક સાહિત્યકારોએ અનેક સાહિત્ય સ્વરૂપો, ગદ્યના ને પદ્યના બંને પ્રકારના સ્વરૂપો ખેડવાનો કે રચવાનો આરંભ કર્યો છે. અને મેં કહ્યું એમ કે એ શરૂઆતના સ્વરૂપો હોવાથી એમાં થોડી શિથિલતા આપણને વર્તાય છે. પણ ભવિષ્યના સર્જકો માટે નવો રસ્તો કે નવી કેડી કંડારી આપવાનું એક મહાકાર્ય જાણે કે આ નર્મદ પેઢીના સર્જકોએ કર્યું હોય અને પછીની પેઢીના સર્જકોને એને નજર સમક્ષ રાખીને આગળ વધવાનું હોય, એવું એક મહાન કાર્ય આ યુગના સર્જકોએ કરીને આપ્યું છે. અને જે ગુજરાતી સાહિત્યને જેના દ્વારા ગદ્યમાં પ્રવેશ કરવાની તક મળી છે. એટલે કહી શકાય કે ગુજરાતી ભાષાનું ગદ્ય નર્મદ યુગમાં ઘડતર દશામાં હતું. શરૂઆતના તબક્કામાં અથવા તો એની શરૂઆત હોવાને કારણે એમાં થોડીક શિથિલતા અથવા તો શૈથિલ્ય આપણને લાગે છે. પણ આગળ વધવા માટે આજે પ્રયત્ન કરીશું તો કદાચ કાલે સફળ થઈશું, એ ન્યાયે આપણે વિચારીએ તો આજે આપણને ગદ્યના આવા અધકચરા, કાચા કે શૈથિલ્યવાળા સ્વરૂપો પ્રાપ્ત થયા છે. તો હવે પછી આપણને પાશ્ચાત્ય પદ્ધતિ પ્રમાણેના શુદ્ધ સાહિત્ય સ્વરૂપો પ્રાપ્ત થશે જ એવી શક્યતાને આપણે નકારી શકીએ નહીં. તો અંગ્રેજી સાહિત્યના ગદ્ય અને પદ્યના સ્વરૂપોનો આ યુગમાં પ્રારંભ કરીને અર્વાચીન ગુજરાતી સાહિત્યને કલાત્મક ઘાટ આપવાનું એક મહાન કાર્ય, એક પાયાનું કાર્ય એ નર્મદ યુગના સર્જકોએ કર્યું છે. નર્મદ યુગના સર્જકોએ આ દિશામાં આગળ વધી અને ગુજરાતી સાહિત્યમાં જે હતું એ તો ઠીક, પણ જે નથી એ મેળવવાનું કે એ લાવવાનું, ખાસ કરીને ગદ્યના સ્વરૂપો અને સાહિત્યમાં ગદ્યનો આરંભ થાય એ માટેના તમામ પ્રયત્નો આ સર્જકોએ કરેલા છે. પણ જ્યારે એમના દ્વારા રચાયેલી કૃતિઓને આપણે જોઈએ છીએ ત્યારે આ યુગના સાહિત્યકારોની સર્જક પ્રતિભા કરતાં સુધારક પ્રતિભા આપણને વિશેષ પ્રતીત થાય છે. એ સાહિત્યકારો કરતાં વધારે કદાચ સુધારકો છે એવું આ યુગની કૃતિઓને જોતા કે તપાસતા કે એનો આસ્વાદ કરતા આપણને એ જણાયા વિના એ હકીકત રહેતી નથી. આપણા સમાજને સુધારવા માટે જે જરૂરી હતા, જે આવશ્યક હતા એવા તમામ ગુણો, જેમ કે કહી શકીએ કે નિષ્ઠા, ખંત, ચીવટ, એવા બધા ગુણો આ સર્જકોમાં કદાચ ભારોભાર હતા
એટલે જ એ આ દિશામાં આગળ વધી શક્યા છે, અથવા તો આ ક્ષેત્રમાં પ્રવેશ કરી અને આ દિશામાં આગળ વધવાના પ્રયત્ન કરી શક્યા છે. એમનામાં જુસ્સો પણ હતો, આગળ વધવાનો પૂરેપૂરો આવેગ પણ હતો, ચંચળતા પણ હતી, ઈચ્છા પણ હતી. એટલે એને પણ આ યુગના જીવનના અને સાહિત્યના વ્યાવર્તક લક્ષણ આપણે ગણી શકીએ, અથવા તો એને પણ આપણે એક બહુ જ મહત્ત્વની વિશેષતા નર્મદ યુગની આપણે કહી શકીએ. આ બધા સાહિત્યકારોની દ્રષ્ટિ મિત્રો સુધારા તરફ મંડાયેલી હતી. એટલે કદાચ આ યુગના સાહિત્યને આપણે પ્રચાર સાહિત્ય પણ કહી શકીએ. કેમ કે શુદ્ધ સાહિત્ય બહુ ઓછું છે. શુદ્ધ સાહિત્ય ઓછું હોવું એનો મતલબ એ કે સાહિત્યમાં કલાત્મકતા ઓછી દેખાય છે. જે કલાત્મકતા સાહિત્યમાં દેખાવી જોઈએ, સાહિત્ય સ્વરૂપોમાં દેખાવી જોઈએ, એ ગદ્યની શરૂઆત સાથે નર્મદ યુગના સર્જકોએ આપેલા ગદ્યના સ્વરૂપોમાં આપણને દેખાતી નથી. એટલે એને કલાત્મક ઘાટ નથી આપી શક્યા. પણ સુધારો મુખ્ય હોવાથી કે સુધારાના સાધન તરીકે સાહિત્યની પ્રવૃત્તિ થતી હોવાથી એ સાહિત્યકારોમાં એ તત્વ માટેની જાગૃતતા, અભ્યાસપરાયણતા અને જરૂરી સમજ એ સમયે નહોતી. જેની તાતી જરૂર હતી, અથવા તો સમજ હતી તો થોડી ઓછી હતી, પૂરતી ન હતી, એ બધી જ મર્યાદાઓને કારણે આ યુગના સાહિત્યમાં આપણને કલાત્મકતાનો અભાવ વર્તાય છે. આ ઉણપના લીધે સાહિત્યમાં આપણને શિથિલતા જણાય એ સ્વાભાવિક છે. અને મિત્રો, કોઈ પણ ક્ષેત્રમાં આપણે જોઈએ કે કોઈ પણ વાતમાં આપણે જ્યારે પ્રથમ પ્રયત્ન કરતા હોઈએ ત્યારે આપણે તરત જ સફળતા પ્રાપ્ત થતી નથી. એના માટે આપણે આગળ ને આગળ વધવું પડે છે, વધારે ને વધારે પ્રયત્નો કરવા પડે છે. અને એ કરતાં કરતાં આપણે આગળ વધીએ ને એક સમય, એક દિવસ એવો આવીને ઊભો રહે કે આપણે એમાં સફળ થઈ શકીએ. તો ગુજરાતી સાહિત્યની સ્થિતિ પણ જે તે સમયે આવી જ હતી. અને ધીમે ધીમે જેમ જેમ આપણે સમયગાળો બદલાતો જશે, યુગ બદલાતો જશે, સર્જકો બદલાતા જશે, એમ કૃતિઓ પણ બદલાશે. અને પાશ્ચાત્ય પદ્ધતિ પ્રમાણેની શુદ્ધ કલાત્મક કૃતિઓ ગુજરાતી સાહિત્યને પ્રાપ્ત થશે જ. એટલે બધી રીતે જ્યારે વિચારીએ કે જોઈએ તો આપણને એવું લાગે કે ગમે તે સ્થિતિ હોય પણ સુધારક યુગના સાહિત્યનું મૂલ્ય ઐતિહાસિક દ્રષ્ટિએ તો ઘણું બધું છે. એ વાતનો નકાર આપણે કરી જ ન શકીએ. આજે નર્મદ યુગમાં જે સર્જકોને જે કૃતિઓ જે અવસ્થામાં આપણને પ્રાપ્ત થઈ છે એના લીધે જ કદાચ આપણે આગળ વધી શકવાના છીએ અને આગળ સાચા શુદ્ધ સાહિત્ય સ્વરૂપો પ્રાપ્ત કરી શકવાના છીએ. એ દ્રષ્ટિએ આ યુગના સાહિત્યનું મૂલ્ય આપણે આંકવું જ પડે. અને એમાં કહી શકાય કે અર્વાચીન સાહિત્યના માતબર પ્રસ્થાન બિંદુઓ આ યુગના સાહિત્યકારોમાં કે એમના દ્વારા રચાયેલી સાહિત્ય કૃતિઓમાં પડેલા જ છે. એટલે આ બધું જ, આ બધાનો નિષ્કર્ષ એ છે, આ બધી આપણે જે ચર્ચા કરી એનો તારણ એ છે કે સુધારક યુગ એ શરૂઆતનો સમયગાળો હોવાથી હજુ આપણને મધ્યકાળમાંથી છૂટા પડે બહુ સમય નથી થયો. મધ્યકાળ પૂરો થયે બહુ સમય નથી થયો. દયારામનો અસ્ત અને દલપતરામનો ઉદય એ શરૂઆતની એ જે સમયપટ્ટી છે એ સમયપટ્ટી એવી છે કે, અને આગળ પણ આપણે વાત કરી છે કે સમયના આપણે ચોક્કસ ચોકઠા કે સમયને એ રીતે વિભાજિત ન કરી શકીએ આપણે સાહિત્યની બાબતમાં. એટલે અર્વાચીન યુગમાં પણ આપણને મધ્યકાળના કેટલાક લક્ષણો કે મધ્યકાળની કેટલીક પરિસ્થિતિઓ કે મધ્યકાળનું વાતાવરણ ક્યાંક ને ક્યાંક આપણને દેખાય છે. એટલે હજુ આપણે મધ્યકાળથી બહુ છૂટા પડ્યા નથી. એટલે આ ગાળાની કૃતિઓમાં કે આ ગાળાના સર્જકોમાં આપણને એ છાંટ, મધ્યકાળની છાંટ થોડા ઘણા અંશે દેખાય છે. સમગ્ર રીતે જોઈએ તો આપણો મુખ્ય મુદ્દો એ હતો કે સુધારક યુગની લાક્ષણિકતાઓ કે વિશેષતાઓ જણાવો. આ આખો એક જનરલ પ્રશ્ન આપણે જે રીતે સમજ્યા, જે રીતે આપણે વાત કરી એ રીતે પરીક્ષામાં પૂછાય તો આપણે એની અભિવ્યક્તિ કરવાની છે. તો છેલ્લે હું તમને કહી દઉં કે સુધારક યુગની મુખ્ય લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે, જે સ્ક્રીન પર તમને દેખાય છે. તો એ લાક્ષણિકતાઓને તમે જરા ધ્યાનથી જોશો તો તમને આ જનરલ
પ્રશ્ન તૈયાર કરવામાં, સમજવામાં અને સાથે સાથે હેતુલક્ષી પ્રશ્નો તૈયાર કરવામાં કદાચ જરાય તકલીફ પડશે નહીં. તો પહેલાં આપણે શરૂઆત જ્યારે જોઈ એ વિશે આપણે કહી શકીએ કે સુધારક યુગના સાહિત્યનું મુખ્ય ઘડતર બળ સંસાર સુધારો છે. સાહિત્યમાં તો સુધારાની જરૂર છે જ. સાહિત્યમાં સુધારાની કે ગદ્ય નથી એ ગદ્યમાં ખેડાવવું જ જોઈએ એવી સભાનતા સૌ પ્રથમ વાર આપણા સર્જકોમાં આવી છે. પણ સાહિત્યમાં સુધારો લાવતા પહેલા સૌથી પહેલા સુધારાની જરૂર ક્યાં છે? તો સંસારમાં અથવા તો સમાજમાં. કેમ કે સાહિત્યની રચના કોના માટે થાય છે? સમાજ માટે. સમાજ શેનો બનેલો છે? તો માનવોનો. તમે સમાજની વ્યાખ્યા શું આપી શકો? તો માનવીય સમૂહ એટલે સમાજ. તો સમાજમાં સુધારો થાય તો જ એ સમાજમાંથી સાહિત્યને એક ચોક્કસ ભાવક વર્ગ મળે. અને સાહિત્યમાં સુધારો થાય પણ જો એને એક ચોક્કસ ભાવક વર્ગ ન મળે તો ગમે તેટલું સારું સાહિત્ય રચાય એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે મધ્યકાળની જે પરિસ્થિતિ હતી, મધ્યકાળનો જે સમાજ હતો, એ સમાજને સુધારી, એ સમાજમાં નવજાગૃતિ લાવી અને પછી જ સાહિત્યમાં સુધારો કે સાહિત્યમાં નવી શક્યતાઓને જોઈ શકાય એવું આપણને લાગે છે. એની બીજી લાક્ષણિકતા છે મિત્રો, વિવિધ વિષયો પર કાવ્ય સર્જનનો આરંભ. આ વિવિધ વિષયો એટલે મધ્યકાળમાં વિષય કયો હતો? માત્ર ધર્મ અને ભક્તિનો. તો ધર્મ અને ભક્તિ સિવાય ઘણા બધા વિષયો આપણે ત્યાં નવા કાવ્યોમાં પ્રવેશે. આપણે જોયું કે પ્રકૃતિ કાવ્યો લખાવા લાગ્યા, પ્રણય કાવ્યો, સ્વદેશાભિમાનના કાવ્યો વગેરે કાવ્યો નવા નવા લખાય છે. એટલે જુદા જુદા વિવિધ વિષયોનો પણ આપણે ત્યાં આરંભ થાય છે અથવા તો વિષયોનો સાહિત્યમાં પ્રવેશ થાય છે. ત્યાર પછી ત્રીજી લાક્ષણિકતા જોઈએ તો દેશી ઢાળોના બદલે સંસ્કૃત વૃત્તોનો ઉપયોગ આપણા સર્જકો હવે કાવ્યમાં કરે છે. ચોથી લાક્ષણિકતા જોઈએ તો ગદ્ય લેખનનો આરંભ. આપણે બહુ વિગતે એની વાત કરી કે મધ્યકાળમાં ગદ્ય નહોતું, પણ હવે એવું લાગે છે કે અંગ્રેજોના ભારતમાં આગમન પછી અંગ્રેજોના પાશ્ચાત્ય સાહિત્ય આપણે જેને કહીએ છીએ એને જોતા કે તપાસતા ગદ્ય સાહિત્ય જે અંગ્રેજી સાહિત્યમાં છે એવું એ પ્રમાણેનું ગુજરાતી સાહિત્યમાં નથી. તો ગુજરાતી સાહિત્યમાં પણ ગદ્ય લેખનનો આરંભ થવો જ જોઈએ એવી સભાનતા સૌ પ્રથમ આપણા સર્જકોમાં આવે છે. અને કદાચ મધ્યયુગમાં મિત્રો જોઈએ તો પ્રેમાનંદે તો એવી પ્રતિજ્ઞા પણ કરેલી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાનો ઉદ્ધાર નહીં કરું, જ્યાં સુધી ગુજરાતી ભાષાને સમૃદ્ધ નહીં કરું, ત્યાં સુધી માથે પાઘડી પહેરીશ નહીં. એટલે મધ્યયુગમાં પણ આ વાત તો આપણને જોવા મળે જ છે, પણ એને સફળ થતી, એને હકીકતમાં બદલાતી કદાચ આપણે મધ્યકાળ પછી અર્વાચીન યુગના આ પ્રથમ તબક્કામાં કે પ્રથમ સ્તબકમાં આપણે એને સિદ્ધ થતી જોઈ શકીએ છીએ. અને ગદ્યના મોટાભાગના સ્વરૂપો ખેડાતા, નવલકથા છે, નાટક છે, આત્મચરિત્ર છે, જીવનચરિત્ર છે. કાવ્યમાં પણ જે નહોતા એવા અનેક કાવ્ય પ્રકારો અનેક જુદા જુદા વિષયો સાથે રચાયેલા આપણે આ નર્મદ યુગના સમયગાળામાં જોઈ શકીએ છીએ. અને પાંચમી લાક્ષણિકતા છે વિવેચનનો પ્રારંભ. એની પણ આપણે વાત કરી કે સર્જનથી એક જુદું જ ક્ષેત્ર, એક અલગ જ પ્રવૃત્તિ, સાહિત્યની પ્રવૃત્તિથી ખેડાતી વિવેચનની પ્રવૃત્તિ. જો સાહિત્ય રચાય પણ એનું વિવેચન ન થાય તો આપણને એની મહત્તા ન સમજાય. વિવેચકો દ્વારા વિવેચન થાય તો જ જે તે કૃતિનું આપણે મૂલ્યાંકન, આસ્વાદ, એની સમીક્ષા કરી શકીએ, એના સારા નરસા પાસાઓને સમજી શકીએ. અને એ વિવેચનની પ્રવૃત્તિ છે. તો તમે વિચાર કરો મિત્રો કે જ્યારે આપણી પાસે હજુ તો ગદ્ય નથી, ઘડતર દશાનું ગદ્ય છે, આપણે ભાષાની ધાર કાઢવાની જરૂર છે, અને એ જ સમયગાળામાં આપણને ગદ્ય કૃતિઓ તો થોડા શૈથિલ્યવાળી મળે છે, પણ સાથે સાથે એક બીજી બહુ જ મહત્વની પ્રવૃત્તિ છે વિવેચનની પ્રવૃત્તિ. એ પણ આપણને આ જ સમયગાળામાં નવલરામ દ્વારા સૌ પ્રથમ ગુજરાતીનો વિવેચક આપણને મળે છે અને એમના દ્વારા વિવેચનની પ્રવૃત્તિ પણ આપણને થતી જોવા મળે છે. તો આ પણ ગુજરાતી સાહિત્યનું સદભાગ્ય કહી શકાય કે શરૂઆતના જ સમયગાળામાં સર્જનની સાથે સાથે વિવેચનની પ્રવૃત્તિ પણ આ સમયગાળામાં શરૂ થઈ જાય છે. તો આ બધી જ આપણે સુધારક યુગની લાક્ષણિકતાઓ કે વિશેષતાઓ ગણી શકીએ. અને આ બાબતે ઊંડાણપૂર્વક વિચારીએ અથવા તો આ મુદ્દાઓનો અભ્યાસ કરીએ કે આ મુદ્દાઓને જો સમજી શકીએ
સમજી જઈએ અને પ્રથમ કયા સ્વરૂપો છે બધા જ આપણે તૈયાર કરી દઈએ ને તો સુધારક યુગના પ્રશ્નના જવાબને તૈયાર કરવામાં કદાચ જરાય તકલીફ પડશે નહીં, કેમ કે આના પછી આપણે સુધારક યુગના સર્જકોના જીવન કવન જોવાના છે અને ત્યાર પછી આ યુગમાં એ સર્જકો દ્વારા રચાયેલી જે મુખ્ય કૃતિઓ છે જે આપણા અભ્યાસક્રમમાં છે એ કૃતિઓનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. એટલે એ બધું જ કરવા માટે સૌથી પહેલાં જરૂરી એ છે કે આપણને સુધારક યુગનો ખ્યાલ હોવો જોઈએ. સુધારક યુગની લાક્ષણિકતાઓ, એને ઘડનારા પ્રેરક બળો, એને ઘડનારા પરિબળો જો આપણે સારી રીતે સમજી શકીએ તો જ પછી આગળના મુદ્દાઓનો આપણે વિશેષ અભ્યાસ વિગતે કરી શકીએ. તો હવે પછીના મિત્રો, આ પછીના ઓડિયો લેક્ચરમાં આપણે આપણા જે મુખ્ય સર્જકો છે જેમ કે નર્મદ, દલપત અને નવલરામ, એમના જીવન અને કવનની સંપૂર્ણ માહિતી મેળવવાનો આપણે પ્રયત્ન કરીશું. ત્યાં સુધી નમસ્તે મિત્રો. હવે પછી મળીશું આપણે નેક્સ્ટ ઓડિયો લેક્ચરમાં. નમસ્કાર.